કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે શરૂ કરી રહ્યા છે SY BCom સેમિસ્ટર 4 કોસ્ટ એકાઉન્ટિંગ 2 યુનિટ નંબર 1 જેનું નામ છે પડતરના હિસાબો અને નાણાકીય હિસાબોની મેળવણી. આજે આપણે ભણી રહ્યા છે ભાગ નંબર 2. આગળ મેં ભાગ 1 બનાવી દીધો છે. જે તમે ન જોયો હોય તો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. દાખલામાં કીધું છે નિશાંત લિમિટેડ એકમ દીઠ પડતરની માહિતી નીચે મુજબ છે. આ આપણી પડતરની માહિતી છે, બરાબર છે, અને આ નફા નુકસાનની માહિતી છે. પ્રત્યક્ષ માલ સામાન 180 રૂપિયા, પ્રત્યક્ષ મજૂરી 100 રૂપિયા એકમ દીઠ છે. કારખાનાના શિરોપરી ખર્ચા મજૂરીના 60%, એટલે મજૂરી આપણને જે આપેલી છે એના આપણે 60% લેવાના, બરાબર. દાખલાને બરાબર સમજજો, અહીં દર વખતે અલગ આવે, બરાબર. ઓફિસના શિરોપરી ખર્ચા 40 રૂપિયા એકમ દીઠ છે. વેચાણના શિરોપરી ખર્ચા 30 રૂપિયા એકમ દીઠ છે. કંપનીનું નફા નુકસાન ખાતું નીચે મુજબ છે. અહીં આપણને બધું આપેલું છે. એમાં શરૂઆતનો સ્ટોક આપેલો છે, આખરનો સ્ટોક આપેલો છે, વેચાણ આપણને આપેલું છે પણ વેચાણના એકમો આપેલા નથી, બરાબર. ઓકે, ચલો. ચોખ્ખો નફો 1,30,000 આપણને કીધો છે. દાખલાની અંદર હજી આગળ કંઈક કીધું છે. પડતરના હિસાબોમાં માલ સામાન અને મજૂરી તેની ખરેખર પડતર કિંમતે દર્શાવવામાં આવે છે. એનો મતલબ એ કે જ્યારે આપણે પડતરનું પત્રક બનાવીશું ત્યારે આ માલ સામાન અને મજૂરી એ સેમ જે એમાઉન્ટ હોય એ જ લખવાની છે એમ કહેવા માંગે છે, બરાબર. આગળ પડતરના હિસાબોમાં તૈયાર માલના શરૂઆતના સ્ટોકની કિંમત નાણાકીય હિસાબોમાં દર્શાવેલ કિંમત પ્રમાણે લેવાની છે. એટલે કે શરૂઆતનો સ્ટોક જે છે એનો એ જ લેવો, બદલવાનો નથી. એટલે શરૂઆતનો સ્ટોક આ છે જે 76,000 છે તે તેનાથી જ લેવાના, એ બી યાદ રાખજો, બરાબર. ચલો આગળ શું કહે છે હજી જોઈએ. જ્યારે તૈયાર માલનો આખરનો સ્ટોક વર્ષ દરમિયાન ઉત્પાદિત એકમો પૈકીનો છે, બરાબર. એટલે જે આ આખર સ્ટોક છે એ આપણે જે ગણીશું આને આપણે બદલવો પડશે, આ એમાઉન્ટમાં લેવાનો નથી એમ કે છે. ઓકે, આગળ શું કીધું છે? પડતરનું પત્રક અને મેળવણી પત્રક તૈયાર કરો. ચલો, મેં પડતર પત્રક રેડી કરી દીધું તમારા માટે. પડતરનું પત્રક આગળ દાખલો ભણાવ્યો એમાં મેં તમને કીધું તો દાખલાની શરૂઆત કરી એટલે સૌથી પહેલા ઉત્પાદનના એકમો શોધી લેવાના, બરાબર. તો ઉત્પાદનના એકમોમાં કેવી રીતે છે જોઈએ. આપણને માલ સામાન આપેલો છે 2,70,000, બરાબર. તો આપણે ઉત્પાદનના એકમો અહીંયા લખું છું. ઉત્પાદન જે એકમો છે તે, તો કેટલી અમાઉન્ટ લખવાની? તો માલ સામાનની અમાઉન્ટ છે 2,70,000, એટલે ઉપર લખ્યા 2,70,000. અહીંયા આપણને કીધું છે પ્રત્યક્ષ માલ સામાન એકમ દીઠ 180 રૂપિયા, એટલે અહીંયા લખ્યા 180 રૂપિયા. 2,70,000 ભાગ્યા 180, 1,500 આયા. એટલે કે ઉત્પાદન બરાબર 1,500 એકમ આપણને જવાબ મળી ગયો. તો એ આપણે લખી દઈશું અહીંયા આગળ. ઉત્પાદન કેટલું? તો કે 1,500 એકમ. આ સૌથી પહેલું કામ કરી જ દેવાનું દાખલો ગણતી વખતે, બરાબર. હવે આપણે આ કોષ્ટક આપણે મોઢે કરી જ દેવું પડશે. સૌથી પહેલા એમાં માલ સામાન કીધો છે અને આપણને કીધું છે કે માલ સામાન જે કિંમતે હોય એ જ કિંમતે લખવાનો છે. તો માલ સામાન કેટલો છે? તો કે 2,70,000. તો આપણે માલ સામાનમાં ત્યાં લખી દઈશું 2,70,000. એટલે અહીંયા લખીશું 2,70,000. બીજી રીતે વિચારીએ તો 1,500 એકમ એટલે કે 1,500 અને ગુણ્યા આપણને અહીંયા કીધું છે કે એક એકમ દીઠ 180 રૂપિયા, એટલે 1,500 ગુણ્યા 180 તો 2,70,000 જ આવશે, બરાબર. આ બે અમાઉન્ટ બદલાશે નહીં, માલ સામાન અને મજૂરીની અમાઉન્ટ બદલાશે નહીં. ચલો આગળ મજૂરી. તો મજૂરી આપણને કેટલી કીધી છે? તો મજૂરી આપણને કીધી છે 1,50,000. તો આપણે લખી દઈશું 1,50,000. તો મજૂરી લખીએ 1,50,000. એ પણ તમે જોઈ લો
1500 એકમ આપણને કીધા છે, બરાબર, અને એકમ દીઠ કેટલા રૂપિયા કીધા છે? 100 રૂપિયા. તો 1500 ગુણ્યા 100 એટલે કે 1,50,000 સેમ એમાઉન્ટ આવશે, એમાં કોઈ ફેર પડવાનો નથી, બરાબર. તો અહીંયા હવે આનું ટોટલ મારી દઈએ આપણે. 1,50,000 વત્તા 2,70,000 4,20,000 4,20,000 આ આવી આપણી પ્રાથમિક પડતર. ઓકે, ચલો હવે આપણે કારખાનાના ખર્ચા લખવા પડશે. તો કારખાનાના ખર્ચા માટે રકમમાં શું કીધું છે જોઈએ. કારખાનાના ખર્ચા મજૂરીના 60% કીધા છે. હવે મજૂરી કેટલી છે? તો અહીંયા 1,50,000 લખી છે, આપણે કોષ્ટકમાં પણ 1,50,000 લખી છે. આ રે મજૂરી કેટલી છે? 1,50,000. 1,50,000 એના કેટલા? તો કે 60%, એટલે ગુણ્યા 60%, 90,000 રૂપિયા આયા. તો આપણે અહીંયા લખવાનું 90,000 રૂપિયા. આનું ટોટલ મારી દઈએ. 90,000 વત્તા 4,20,000 5,10,000 5,10,000 આ આપણને મળી કારખાનાની પડતર. ઓકે, હવે આપણે ઓફિસના ખર્ચા લખવાના છે. તો ઓફિસના ખર્ચા માટે રકમમાં શું કીધું છે જુઓ. ઓફિસના સિરોપરી ખર્ચા 40 રૂપિયા એકમ દીઠ. હવે આપણને ખબર છે એકમ ઉત્પાદિત કેટલા છે? 1500 છે, બરાબર. એટલે 1500 ગુણ્યા 40. 1500 એકમ આપણે જે ઉત્પાદન બતાવ્યું હતું તે, અને 40 રૂપિયા એટલે 1500 ગુણ્યા 40 બરાબર 60,000 થાય છે. તો આપણે અહીંયા લખીશું 60,000 રૂપિયા, બરાબર. આ લખ્યું છે જે ઓફિસના ખર્ચા 1500 ગુણ્યા 40 રૂપિયા 60,000 રૂપિયા થઈ ગયા. આ આપણને મળી ઉત્પાદનની પડતર. આ મેં તમને આગલા દાખલામાં પણ કીધું હતું, આ એક અગત્યની એમાઉન્ટ છે જે આવશે તે, બરાબર, કારણ કે આગળ હમણાં ગણતરીમાં જરૂર પડશે. તો ચલો 5,10,000 વત્તા 60,000 5,70,000. તો અહીંયા એમાઉન્ટ લખીશું આપણે 5,70,000 રૂપિયા. ઓકે, હવે આપણને કીધું તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક એ તો એઝ ઇટ ઇઝ જેવો છે તેવો ને તેવો જ લેવાનો હોય. રકમમાં પણ આપણને કીધું છે કે તૈયાર સ્ટોક એનો એ જ લેવાનો છે. તો શરૂઆતનો સ્ટોક કેટલો છે? 76,000. તો આપણે એનો એ જ લખવાનો છે 76,000. તો અહીંયા લખીશું આપણે 76,000. આનો સરવાળો કરીએ. 5,70,000 વત્તા 76,000 6,46,000 6,46,000. હવે આખરનો સ્ટોક લેવાનો છે. અહીંયા આપણે ગણતરી ધ્યાનમાં લેવી પડશે, બરાબર છે. ચલો જોઈએ. આખરનો સ્ટોક એમાં એકમો કેટલા છે? 100 એકમો છે, બરાબર છે. આપણે એને ધ્યાનમાં લેવાના 100 એકમ. તો અહીંયા ગણતરી જોઈ લેજો કેવી રીતે કરું છું. 100 એકમ અહીંયા લખું છું. આખરનો સ્ટોક 100 એકમ આપણને કીધેલા છે, ગુણ્યા આ જે એમાઉન્ટ આવી હતી ઉત્પાદનની પડતર થી 5,70,000. એટલે ઉપર લખીશું 5,70,000 અને છેદમાં જે આ ઉત્પાદનના એકમો હોય તે લખવાના 1500. આગળના દાખલામાં પણ સેમ આ જ વસ્તુ મેં સમજાયેલી છે. એ દાખલો ન જોયો હોય તો એ પણ જોઈ લેજો, બરાબર. ચલો 100 ગુણ્યા 5,70,000 ભાગ્યા 1500 38,000 રૂપિયા આયા. એટલે કે આખરનો સ્ટોક 38,000 રૂપિયા આપણે લખીશું, બરાબર. તો અહીંયા 38,000 રૂપિયા લખીશું. આ જ ગણતરી જો મેં અહીંયા લખેલી છે 100 એકમો ગુણ્યા 5,70,000 અને છેદમાં 1500, બરાબર. હવે અહીંયા બાદ બાકી કરવાની છે કારણ કે આખર સ્ટોક માઇનસ થાય, બરાબર. તો 6,46,000 એમાંથી 38,000 શું કરવાના? બાદ કરવાના. એટલે 6,08,000 આયા. 6,08,000. ઓકે, ત્યારબાદ આપણને કીધું છે વેચાણના ખર્ચા. તો રકમમાં જઈને જોઈએ વેચાણના ખર્ચા કેટલા શું કીધું છે. વેચાણના ખર્ચા 30 રૂપિયા એકમ દીઠ કીધા છે, પરંતુ આપણે એની ગણતરી કરવી પડશે અલગથી, બરાબર. ચલો પહેલા તો વેચાણના એકમો શોધી કાઢીએ આપણે. વેચાણના એકમો
વેચાણના એકમો બરાબર ઉત્પાદન, સૌથી પહેલા ઉત્પાદન વત્તા શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક બરાબર. ઉત્પાદન કેટલું છે આપણું? 1500 એકમ. તો અહીંયા લખી દઈએ આપણે 1500 એકમ વત્તા શરૂઆતનો સ્ટોક કેટલો છે? 200 એકમો છે. તો અહીંયા લખીશું આપણે 200 અને માઇનસ આખર સ્ટોક. આખર સ્ટોક કેટલો છે? 100 એકમ આ રહ્યો બરાબર. તો લખી દઈએ અહીંયા 100 એકમ બરાબર. હવે આપણે ટોટલ કરી લઈએ. 1500 વત્તા 200 માઇનસ 100 1600 આયા. 1600 એકમો. શું મળ્યું આપણને? તો કે વેચાણના એકમો. વેચાણના એકમો. હવે આ 1600 એકમને આ 30 રૂપિયા જે આપણને કીધા છે એની જોડે ગુણી કાઢવાના. એટલે આપણે કોષ્ટકમાં લખી દઈએ. જો અહીંયા લખેલું છે મેં વેચાણના ખર્ચા 1600 એકમો ગુણ્યા 30. 1600 ગુણ્યા 30 48000 મળે છે. એટલે અહીંયા હું લખીશ 48000 રૂપિયા. હવે આ બેનો સરવાળો કરવાનો. તો 48000 વત્તા 6,08,000 6,56,000 6,56,000. હવે વેચાણ આપણને આપેલું છે નફા નુકસાનમાં. કેટલું આપેલું છે વેચાણ? તો વેચાણ આ રહ્યું 8 લાખ. તો આપણે એ અમાઉન્ટ લખી દેવાની વેચાણની. તો અહીંયા વેચાણ લખીશું 8 લાખ. હવે આ વેચાણમાંથી આ કુલ જે પડતર આવી તે બાદ કરવાની. એટલે 8 લાખ માઇનસ 6,56,000 1,44,000 આયા. 1,44,000. અને આપણે આના પછીનું જે કોષ્ટક છે જે આપણું રિકેન્સિલેશન છે, નાણાકીય હિસાબો અને પડતર હિસાબોના મેળવણી પત્રક છે ત્યાં લખી દેવાના. તો અહીંયા લખીશું આપણે 1,44,000 રૂપિયા. હવે અહીંયા ધ્યાનથી સમજવાનું છે કે ઉમેરો ક્યારે થાય અને બાદ ક્યારે થાય. હવે એના માટે આપણે જઈશું પડતર પત્રકમાં. તો પડતર પત્રકમાં સૌથી પહેલા શું કીધું છે? માલ સામાન. બરાબર છે. અહીંયા માલ સામાનની એમાઉન્ટ કેટલી છે? 2,70,000. અને નફા નુકસાનમાં એની કિંમત કેટલી છે? 2,70,000. કોઈ ચેન્જીસ નથી. તો ચેન્જીસ નથી તો લખવાનું નહીં. તફાવત હોય તો જ લખવાનું. બરાબર. ચલો આગળ. મજૂરી. મજૂરી કેટલી છે? 1,50,000. તો અહીંયા આપણે નફા નુકસાન ખાતામાં જઈને જોઈ લઈએ. મજૂરી પણ 1,50,000 છે. કોઈ ચેન્જીસ નથી એટલે એને પણ લખવાની કોઈ જરૂર નથી. ચલો આગળ. કારખાનાના ખર્ચા કેટલા છે? 90,000. તો આપણે લખી દઈએ છીએ અહીંયા 90,000. ઓકે. હવે નફા નુકસાનમાં જઈને જોઈએ. નફા નુકસાનની અંદર કારખાનાના ખર્ચા 1 લાખ છે. એટલે માઇનસ 1 લાખ 10,000નો ડિફરન્સ આવ્યો. હવે અહીંયા નફા નુકસાનમાં 1 લાખ છે જ્યારે પડતરમાં 90,000 છે. એનો મતલબ કે અહીંયા ઓછું છે. પડતરમાં ઓછું હોય તો બાદ કરવાનું, પડતરમાં વધારે હોય તો પ્લસ કરવાનું. તો અહીંયા 1 લાખ કરતા 90,000 છે, 10,000 ઓછા છે. એટલે અહીંયા ઓછા છે 10,000 એટલે માઇનસ કરવાના છે. તો આપણે આ કોષ્ટકમાં બાદમાં લખીશું કારખાનાના ખર્ચા. અને કેટલા હજાર? તો કે 10,000 લખવાના. બરાબર. ખ્યાલ ના આવે તો 2 વાર સાંભળજો, રિપીટ કરજો વિડીયોને અને જોઈ લેજો. હવે આગળ. ઓફિસના ખર્ચા. ઓફિસના ખર્ચા કેટલા છે? 60,000. તો અહીંયા હું લખું છું 60,000. બરાબર. હવે આપણે નફા નુકસાન ખાતામાં જઈએ. નફા નુકસાનમાં ઓફિસના ખર્ચા કેટલા છે? 55,000. તો માઇનસ 55,000. 5,000નો ડિફરન્સ આવે છે. અહીંયા 55,000 છે અને આપણા પત્રકમાં 60,000 છે. મતલબ અહીંયા વધારે છે. તો પત્રકમાં વધારે હોય તો પ્લસ કરવાનું, ઉમેરવાનું. બરાબર. ચલો તો અહીંયા ઓફિસના ખર્ચા ઉમેરવામાં જશે 5,000. ઓકે. ચાલો આગળની વાત કરીએ. હવે તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક કેટલો છે? 76,000. આપણે નફા નુકસાનમાં જઈને જોઈ લઈએ. તો
તો નફા નુકસાનની અંદર પણ તૈયાર માલનો સ્ટોક કેટલો છે? 76,000 દેખાય છે આર્યો, બરાબર? ઓકે, ચલો, એટલે કોઈ તફાવત નથી, તો એની એન્ટ્રી નહીં પડે. હવે આવીએ આખર સ્ટોક. આખર સ્ટોક કેટલો છે? 38,000 રૂપિયા, બરાબર? તો ચલો 38,000 પહેલા તો સૌથી પહેલા લખી દઈએ 38,000. હવે નફા નુકસાનમાં ગયા તો આખર સ્ટોક કેટલો છે? 35,000, બરાબર? તો આપણે વાત કરીએ છીએ 35,000. 3,000 નો ડિફરન્સ આવે છે. અહીંયા છે 35,000 અને આપણા પત્રકમાં છે 38,000. તો અહીંયા વધારે છે કેટલો? 3,000. તો આપણે ઉમેરો નહીં કરવાનો, આ વસ્તુમાં ધ્યાન આપવાનું છે, બરાબર છે? અહીંયા કેમ ઉમેરો નહીં કરવાનું? કારણ કે આ માઇનસ છે, અને માઇનસ હોય તો જે નિયમ હું બોલું છું એને ઊંધો કરવાનો. એટલે કે જો અહીંયા વધારે હોય તો ઉમેરવાનું નહીં, બાદ કરવાના. તો આપણે લખીશું બાદ કરવામાં, બરાબર? તો અહીંયા આખર સ્ટોકની કિંમતમાં તફાવત બાદમાં લખવાનું. કેટલા રૂપિયા લખીશું? 3,000. તો અહીંયા લખ્યા આપણે 3,000. ઓકે, ચલો, હવે બધું જ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. એક વેચાણ બાકી રહ્યું છે. વેચાણના ખર્ચા કેટલા છે? 48,000. ચલો, તો 48,000 પહેલા લખી દઈએ આપણે, ભૂલી ન જવાય એટલા માટે. અને અહીંયા વેચાણના ખર્ચા કેટલા છે? 45,000. તો આપણે બાદ બાકી કરીએ 45,000. 3,000 નો ડિફરન્સ આવે છે. અહીંયા 45,000 છે, જ્યારે આપણા પડતર પત્રકમાં 48,000 છે. એટલે અહીંયા વધારે છે, એટલે ઉમેરોમાં જશે. કેટલા રૂપિયા? 3,000 રૂપિયા. ઉમેરોમાં લખાશે 3,000. તો જુઓ, ઉમેરોમાં લખ્યું વેચાણ ખર્ચા કેટલા? 3,000. યસ, ઓકે, ચલો. હવે જો અહીંયા બધું કમ્પ્લીટલી પૂરું થઈ ગયું છે. અને જ્યારે બધું પૂરું થઈ જાય એટલે હવે નફા નુકસાનમાં શું બાકી રહ્યું તે ચેક કરી આવવાનું. તો નફા નુકસાનની અંદર જો આ બધી લાઈન પૂરી થઈ ગઈ, આ બાકી છે, તો આ છે બાકી માડી વાળેલ પ્રાથમિક ખર્ચા 14,000. હવે આ વસ્તુ ખર્ચમાં છે અને આ આવકમાં છે. તો ખર્ચવાળી જે વસ્તુ બાકી રહી ગઈ હોય તેને બાદ કરવાની. એટલે કે 14,000 ને બાદ કરવાના, બરાબર છે? તો બાદમાં લખીશું 14,000 અને શું લખીશું? માડી વાળેલા પ્રાથમિક ખર્ચા. માડી વાળેલા પ્રાથમિક ખર્ચા. તો જુઓ, બાદમાં લખ્યું છે માડી વાળેલા પ્રાથમિક ખર્ચા. કેટલા લખીશું? તો કે 14,000 રૂપિયા લખીશું. અહીંયા લખીશું 14,000 રૂપિયા, બરાબર? ચલો, હવે આ કમ્પ્લીટ સાઈડ પૂરી થઈ ગઈ. હવે આ બાજુ જોઈએ તો આ એક 5,000 બચ્યા છે, અને એ 5,000 છે વ્યાજ અને ડિવિડન્ડ. આ આવક કહેવાય. તો આને ઉમેરોમાં લખવાના 5,000, બરાબર? તો જુઓ, ઉમેરોમાં વ્યાજ અને ડિવિડન્ડ કેટલા રૂપિયા? 5,000. બસ આનો સરવાળો કરી દઈએ હવે આપણે. તો 5,000 વત્તા 3,000 વત્તા 5,000 13,000. તો અહીંયા લખીશું આપણે 13,000. આનું શું કરવાનું છે? તો કીધું છે ઉમેરો, એટલે આપણે આમાં આ ઉમેરી દઈશું. તો 13,000 માં 1,44,000 શું કરવાના? ઉમેરી દેવાના. 1,57,000. હવે આનો સરવાળો કરી દઈએ. 10,000 વત્તા 3,000 વત્તા 14,000 27,000. આપણે અહીંયા લખો 27,000. આનું શું કરવાનું છે? તો અહીંયા કીધું છે બાદ કરો. તો આપણે બાદ બાકી કરવાના. 1,57,000 માંથી 27,000 બાદ કરવાના. જવાબ આવ્યો 1,30,000. હવે આ જે જવાબ આવે એ હંમેશા કોના જેવો હોવો જોઈએ? તો અહીંયા આપણને રકમમાં જે કીધો છે તે જોઈ લો. આ રહ્યો ચોખ્ખો નફો 1,30,000. આટલો જ આવવો જોઈએ. આ આવી જાય એટલે સમજી લેવાનું કે આપણો દાખલો સાચો છે, બરાબર? આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ દાખલો તમને બરાબર ખબર પડી ગઈ હશે. ચેનલ જોડે જોડાયેલા રહેજો. હજી આગળ ઘણા વિડીયો આવવાના છે. થેન્ક યુ સો મચ.